જય રામાપીર, જય લધણી. હું છું તમારો મિત્ર સવજી લાઠિયા. આજ મારે ખુશીનો દિવસ છે. જો કે આમ તો તમને ખબર પડી જ ગઈ છે કે મારે શાનો ખુશીનો દિવસ છે, પણ છતાંય તમને આજ હું કહું છું કે મારે આજ મારી ચેનલની અંદર સવજી રીના વ્લોગ નામની ચેનલમાં મારા 1037 ની આજુબાજુ મારે સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તો આજ મારો ખુશીનો દિવસ છે. મારે આમ કહેવાના મારી પાસે કોઈ શબ્દ નથી રહ્યા, છતાંય પણ આજ હું તમને કહું છું કે આજ મારા આનંદનો દિવસ છે. તો મારે બધાને મીઠા મોઢા કરાવવા છે, પણ આ વાતની હજી રીનાને ખબર નથી કે સબસ્ક્રાઇબર 1000 પૂરા થયા. રીનાને ખબર નથી. તો હાલ રીનાને વાત તો કરું કે એની ખુશી કેવી છે, એને સબસ્ક્રાઇબર આપું. રીના, શું કરા છો તું? શાક મેકું છું. હવે ઈ શાક ને અત્યારે મૂકવાનું રવા દે. તને કઈ ખબર છે? નહીં. આપણી ચેનલ ની અંદર આપણે આજે 1046 જેટલા સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. શું વાત કરો છો? તો આજે આપણે ગળા મોઢા કરાવવા પડશે. અરે આ તો ખુશીનો દિવસ છે, ગયા મોઢા તો કરાવવા જ પડે ને. તો મીઠાઈ લાવવી પડશે. મીઠાઈ લાવવી પડશે. એટલે તું અત્યારે છે ને આ બધું કામ કરવાનું રહેવા દે. પણ હું તમને શું કહું છું, હું આપણે ઓલા ભાણિયાભાઈ છે, આપણો પૂરો સપોર્ટ છે એનો, તો એને તમે ફોન કર્યો કે નહીં? એટલે હા, એ તો મને ભૂલાય જતા આગળ સારું તે કીધું તી ભાણિયાભાઈ ને તો, કારણ કે આપણે પહેલેથી ચેનલ શરૂ કરાવી તેનું એનો પૂરેપૂરો સપોર્ટ છે. હા, તો ભાણિયાભાઈ ને ફોન કરી દઉં અને હું કોળિયાક જાઉં, કોળિયાક થી મીઠાઈ લઈ આવું અને ભાણિયાભાઈ ને આપણે ઘરે બોલાવી અને ગળ્યા મોઢા કરાવી. તમે આવો ને ત્યાં હું આમ તૈયાર રહું, ઈ આવે ત્યાં. હા એમ તે બરોબર. અને હું જો જાઉં છું કોળિયાક હવે, બરોબર. ભાણિયાભાઈ ને તો લાવ વાત પડશે. હા, એને લઈને જલ્દી આવો તમે. બરોબર છે. અને ફોન કરી દઉં અને કોળિયાક જઈને આગળ મીઠાઈ લઈને પાછો આવું છું. હા, એ ગાડીનો અવાજ આવી ગયો લાગે છે. આવી ગયા લાગે છે. ગમે તે અવાજ આવશે તો મીઠાઈ લાવ્યા કે નહીં? લે આ મીઠાઈ લઈને તો આવ્યો. લાવો લાવો. હાલ હાલે. 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. એમની ખુશીમાં આજ મેં જે મારી ચેનલની અંદર મને જે સપોર્ટ કરી રહ્યા છે એવા અમારા હાથપ ગામથી મેહુલ નીતા વ્લોગ, અમારા ભાણિયાભાઈ, એમને અમે અમારા ઘરે બોલાવ્યા છે ચા પાણી પીવા અને ગળ્યા મોઢા કરવા માટે. તો જો અત્યારે છે ને રીનાએ જો ચા મૂકી દીધી છે, તો હવે ચા પેલા પીએ ને પછી ગળ્યા મોઢા કરીએ. રીના ચા ની કેટલી વાર છે? બસ થઈ ગઈ છે. જય માતાજી. તો જો હવે ભાઈ ચા તૈયાર થઈ ગઈ છે. તો પેલા આપણે ચા પી લઈએ અને પછી આગળ આપણે વાત કરીએ અને ગળ્યા મોઢા કરીએ. વિડીયોમાં બધા બન્યા રહીજો. તો જો અમારે આ ભાણિયાભાઈ પણ આવી ગયા છે. ભાણિયાભાઈ કેમ છે? પેલા તો મામા જય રામાપીર, જય લગધણી. જય રામાપીર, જય લધણી. ભાણિયાભાઈ બાપા સીતારામ, દિલથી ડાયરા ને કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં થશો? આપણે મજામાં સીન જોવો. આજ તો એમ કહેવાય ને કે આજે આનંદ, આજે ઉસરણે, આજે સ્નેહના ને, આજે આનંદ, આજે ઉસરણે, આજે સ્નેહના ને સખી અમારા આંગણે આજ કંચન વર્યા મેં. એટલે એવું અમારા સવજી મામાને આજ એવો ખુશીનો દિવસ છે, એવો આનંદનો દિવસ છે. જો કે હું મામાને ઘરે આવ્યો ત્યાં મામા અને મામી બે રાજીના રેડ થઈ ગયા. એટલા આનંદમાં છે. એનું કારણ એક જ છે કે યુટ્યુબ ચેનલમાં એને 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે અને એની ખુશીમાં એ મીઠાઈ લાવ્યા છે. ને મામાનો ને મામીનો ભાવ હતો કે ભાણિયાભાઈ તમે ઘરે આવો, ગળ્યા મોઢા કરવા છે, આપણે મીઠાઈ ખાય. એટલે મામાને મામીના આમંત્રણને માન આપ્યું. આપણે મામાના ઘરે ગળ્યા મોઢા કરવા આવ્યા છીએ. પણ પહેલા મામી ચા બનાવે છે, ચા પીશું, પછી પેંડા ખાઈશું, હવાન કરીશું. પણ ખાસ કે જો એટલો સપોર્ટ સવજી રીના વ્લોગ આપણે સવજી મામાને તમે આપ્યો છે, 1000 સબસ્ક્રાઇબર પૂરી કરી દીધી, તો હજી તમારી ફરજ છે કે જલ્દી એની ચેનલ મોનિટાઈઝ થાય ને વોચ ટાઈમ જલ્દી પૂરો થાય એવી આશા રાખું છું ભાણાવતી. કારણ કે જો કે લાઈવ અત્યારે મામાનું સારું તો હાલે છે, એટલે લાઈવમાં બધા જોડાઈજો.
લાઈક કરજો, કોમેન્ટ સારી કોમેન્ટ કરજો, સારી ફરમાઈશ કરજો, એટલે મામા ને મામી તમારી ફરમાઈશ પૂરી કરે. સરસ મજાના ભજન ગાય છે, અને અત્યારે તો મામાનું લાઈવ સારું ટ્રેન્ડિંગમાં હાલે છે, એટલે આવો સપોર્ટ લાઈવમાં પણ આપતા રહેજો, એટલે મામાને જલ્દી વહેલી તકે ચેનલ મોનેટાઈઝ થઈ જાય. એટલે આશા એવી રાખીએ છીએ જેમ સબસ્ક્રાઈબર પૂરા કર્યા ને એવી જ રીતે ચેનલ મોનેટાઈઝ કરવાની જવાબદારી યુટ્યુબ ફેમિલી તમારી છે, એટલે આવો સપોર્ટ આપતા રહેજો. જો મામી સા લઈને આવ્યા છે, એટલે પેલા હવે સા પીશું કે મમ્મી? તો હવે હું પેના લઈને આવી ગયો છું. હવે આપણે ગળ્યા મોઢા કરીએ અને ભાણિયાભાઈ ને ગળ્યા મોઢા કરાવી. કેમ ભાણિયાભાઈ? હા મામા, ગળ્યા મોઢા કરી ને છે, પણ પેલો છે ને હા માયમી નો ફૂલ સપોર્ટ તમારે છે, હા હા એટલે પેલો પેંડો માયમી ને ગળ્યું મોઢું તમે કરાવો. પછી એમાં એમ છે ભાણિયાભાઈ, મને છે ને પેલા સપોર્ટ કરવાનું મને ચેનલમાં કાંઈ ખબર પડતી નહીં, અને ચેનલમાં તે મને સપોર્ટ આપ્યો. ઘણા વર્ષોથી મને બધા કહેતા કે ચેનલ ચાલુ કરો, પણ મને એમાં કાંઈ ખબર પડતી નહીં, અને તે મને સપોર્ટ આપ્યો અને ચેનલ ચાલુ કરાવી. બાકી મને નકર આમાં ક્યાં કાંઈ ખબર પડતી. એટલે પેલું ગળું એટલે મોઢું પેલું હા તારા મામી કેમ પેલું ગળ્યું મોઢું તારે કરવું પડે. મેં આપ્યો બરોબર, હા પણ એકલા મારા સપોર્ટ થી ને કઈ ન થાય. એ વાત તારી બરોબર છે. હા અત્યારે ઝાઝો સપોર્ટ કોનો છે? તમારે હારે માયમી કામ કર્યા છે બરોબર, વિડીયોમાં હમણાં માયમી ના પાડી દીધો કે તમે એકલા બનાવો, મારે નથી કરવું, તો કઈ થાય? કાંઈ ન થાય. હા, તો માયમી ના સપોર્ટ થી અત્યારે જે કઈ પહોંચે એ માયમી નો સપોર્ટ અને સબસ્ક્રાઈબરો ના સપોર્ટ. મારો તો ખાલી સપોર્ટ જ છે, ખાલી નામ મારું ઓલા ના કહેતો બાના રૂપી નામ છે, એમ બાના રૂપી નામ છે, પણ હાસો સપોર્ટ તો સબસ્ક્રાઈબરો નો છે અને માયમી નો છે. એટલે સબસ્ક્રાઈબરો ને બધાને વેલકમ ભાઈ, ગળ્યા મોઢા કરો. અને હવે પેલો પેંડો માયમીને ગળ્યું મોઢું કરાવો, પછી ભાણો ગળ્યું મોઢું કરી. એમ કરો, કાંઈ વાંધો નહીં. હાલ તમે માયમી અમો પેંડો લઈ લો. કેમ લાગ્યો? બહુ ગળ્યો. હે પેંડા તો ગળ્યા જ હોય. એમાં ખુશી ભળી જાય હા, ને ખુશી- વધારે મીઠો ખુશીનું લાગે એક- એમ. ખુશી હવે વ્યક્ત. ભાણિયાભાઈને મેં ગળું મોઢું કઢાવો. ભાણિયાભાઈ ને હે ને પણ મામા ખાઈ પી ભાણિયા બેન ગળ્યું મોઢું કરાવે. બધો આપણી મોટા મોટી ભૂલ છે. હમ. ભાણિયાભાઈ ને આપણે પેલા ગળ્યું મોઢું કરાવવું જોઈએ. પણ આપણે કીધું તો ખરા એમ. એમ નો હોય, એમ નો હોય. એટલે સપોર્ટ ભાણિયા તારો છે મારી પાસે. પણ હવે આ આખું ખોખું છે ને એ ભાણિયો જ ખાવાનો છે. આખું ખોખું આખું ખોખું છે. કાંઈ વાંધો નહીં, બીજા લઈ આવી તારે. ભાણિયાભાઈ ને છે ને હવે ગળ્યું મોઢું તું કરાય પેલા. ઉભે. વાહ ભાણિયાભાઈ વાહ. હાલો મામા. હા તમે ગળાઈ ગયો. એટલે આ છે ને મામા ને મામી ગળ્યું મોઢું નથી કરાવતો, પણ એ બાને મારા ચાંડા ખાવા મળે. ભાણિયાભાઈ મેં ક્યાં ગળ્યું મોઢું કરાવ્યું છે? આપણે અડધો. હા હા હા. તો જુઓ, આજ મામાને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, એની ખુશીમાં જોવા પીને તો લાલ પીળા થાબડી થાબડી બધું છે. પણ હવે ખાસ હજી ફરી એકવાર કહું છું, જેમ 1000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા ને એવી જ રીતે મામાની ચેનલ વહેલી તકે મોનેટાઈઝ કરાવવાની જવાબદારી તમારી છે. કારણ કે મામા રેગ્યુલર લાઈવ થાય છે. જો કે અત્યારે મામાનું લાઈવ સારું આવે છે, હા એટલે હારી કોમેન્ટ કરો, હારી ફરમાઈશ કરો, જેથી કરી મામા અને મામીને ગાવાની સરળતા મળે, મજા આવે. અને ફરમાઈશ એવી કરજો કે તમારી ફરમાઈશને એ સીવ કરીએ. કે બીજું ખાસ જો કે આ લગભગ કોઈ નહીં કીધું, હું જ કહીશ કે નથી મામાને વાંચતા આવડતું, નથી મામીને વાંચતા આવડતું. એટલે લાઈવમાં છે ને ઘણી વખત મિસ્ટેક થાય છે. ઇંગ્લિશ તો થામકું નહીં આવડતું, ગુજરાતી હોય ને તો આડું અવળું કરીને તમારું થોડુંક ભેગું કરીને ફરમાઈશ લઈ લેશે. પણ બધાને બે હાથ જોડી મારી વિનંતી છે કે તમારી ચેનલનું નામ ઇંગ્લિશમાં છે ને, ઇંગ્લિશમાં મામાને કે મામીને આવડતું નથી, એટલે બને ત્યાં ગુજરાતીમાં કોમેન્ટ કરજો. એટલે મામા ને મામી તમારી ફરમાઈશ લઈ લેશે. તમને કદાચ લાઈવમાં માન સન્માન ન મળે તો એના માટે શેમાં પણ સપોર્ટ આપતા રહેજો. કારણ કે મેં કીધું એમ છે, બે અભણ છે, વાંચતા નથી આવડતું. હમણાં કોઈ છોકરા હારે હોય ને તો એ વાંચી શકે,
પણ મામા મામીને વાંચતા નહીં જ આવડતું એટલે ગુજરાતીમાં હારે હારે કોમેન્ટ કરજો એટલે મામા મામીને બેન ગાવીને મજા આવે અને તમારી કોમેન્ટનો તમને રિપ્લાય મળે એવી આશા સાથે જો આજે અહીંયા હવાન ગીરીએ છીએ ગામમાં. હા અને હા બીજું એક મારે ખાસ કહેવાનું કે હું ભજનનો કલાકાર છું, મને ભજન આવડે છે, એમ રીનાને પણ ભજન ગાતા આવડે છે. એટલે ભજનની કોમેન્ટ જેમ તેમ ગમે તેમ કે ભજનની કોમેન્ટ વધારે આપજો. ભજન છે, કીર્તન છે, લોકગીત છે, કોઈ એવા ગીતની કોમેન્ટ ન આપતા કે ઈ ગાવામાં શરમાવવું પડે ને એવી કોમેન્ટ ન આપતા. જો કે બધાને ખબર જ હોય જ્યાંસને લેડીઝ હોય એમ આપણા ઘરે જ્યાંસને લેડીઝ હોય જ તે એટલે ગીતમાં શરમાવવું પડે એવી કોઈ કોમેન્ટ આપતા નહીં. તો ભાણિયાભાઈ હા હવે હવાને ગીરી મામા ગળ્યા મોટા તો ગળી લીધા. હજી તમે રીસા હોય તો હું તો હજી ગળ્યું એમ તાર હાથે એમ થોડું હાલે કાંઈ એમ કરું તો ફાઇનલી મિત્રો આપણે 1000 સબસ્ક્રાઇબ પૂરી થઈ ગયા અને આ ખુશીમાં મારા બાપા લાયા પેંડા ને હવે આપણે પેંડા ખાઈએ છીએ. વાહ કાના વાહ. લે હું તને ગળ્યું મોટું કરું. આગળ કડી દાદ બોલ કેટલી ખુશી છે ને મને કડી દાદ આગળ આમ દો કડી જો હો અમારે કાનાનો પૂરો સપોર્ટ છે હો પાછો. હા અમારે એડિટિંગ બધું અમારે કાનો કરે છે. દરેક વિડીયો જે બનાવી ને એનું એડિટિંગ બધું કાનીઓ કરે હો. હા તો એને એટલું આવડે છે બધા વિડીયો અમારે કાનો એડિટિંગ કરે છે. આમ કાનો એડિટિંગ કરે. હા એમ કેમ તો મજા આવી ગઈ. હું કેવા માંગે કાનો તું હવે આવો ને આવો સપોર્ટ દેતા રહેજો એવું કહેવા માંગુ. વાહ વાહ કાનાભાઈ વાહ. તો જો મિત્રો આજનો વિડીયો અમારો આવો કાંઈક રહ્યો છે અને આજની ખુશી પણ આવી હતી, આજનો આનંદ પણ આવો હતો. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે મળશું હવે આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય લખધણી.